વડોદરા શહેરના છાણી ગામથી છાણી જકાતનાકા તરફ ગત મોડી રાત્રે ચાલુ કારમાં આગનો બનાવ બનવા પામ્યો હતો। આ આગ અંગેની જાણ થતાં જ ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી બોનેટ ખોલી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગને ઓલવાતા ફાયર અને પોલીસે જાણ કરી હતી તો આ ઘટનામાં કાર ચાલકની આંગળી બળી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે તુરંત સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગમાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી। જો કે કાર ચાલકે સીએનજી કનેક્શન બંધ કરી દેતા મોટી જાનહાનિ ટળવા પામી હતી। સમગ્ર જાણકારી અનુસાર શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા રાજુભાઈ માતરાણીયા ગત મોડી રાત્રે છાણી રામાકાકાની ડેરીથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન છાણી કેનાલ પાસે સીએનજી કારના બોનેટમાંથી અચાનક જ ધુમાડો નીકળતા તેઓએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારમાંથી ઉતરી ગયા હતા। બોનેટ ખોલી જોતા સ્પાર્ક થતું હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક સીએનજી કનેક્શન બંધ કર્યું હતું। આગ ઓલવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો કે જે બાદમાં આગ મામલે તેઓએ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ કાર માલિકે આ અંગેની જાણ પોલીસને પણ કરી હતી। ત્યારે ફાયર વિભાગના કંટ્રોલમાંથી છાણી ટીપી 13 ફાયર સ્ટેશનને કોલ આપતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો છે, સાથે કારનું સીએનજી કનેક્શન તાત્કાલિક બંધ કરતા મોટી જાનહાનિ ટળી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।